મોરબીના ખેડૂતોએ આંદોલન પાર્ટ 3નું એલાન કર્યું છે। વીજપોર વળતરની સરકારી જાહેરાતનો અસ્વીકાર કરાયો છે। આંદોલન સમિતિએ સરકારના પરિપત્રનો અસ્વીકાર કર્યો છે। ખેડૂતોને આ પરિપત્રથી નુકસાની થતી હોવાની પણ જાહેરાત કરવામાં આવી છે। સરકારે તો મોટી મોટી જાહેરાતો કરી, પણ ખેડૂતો કહી રહ્યા છે કે અમને આ જાહેરાત મંજૂર નથી અને અમે આંદોલન પાર્ટ 3 કરીશું। તો સરકારે જે જાહેરાતો કરી એમાં ખેડૂતો નારાજ છે। ખેડૂતોએ કહ્યું છે કે આનાથી અમને વધુ નુકસાન જશે અને હવે આંદોલન પાર્ટ 3ની આ જાહેરાત કરે છે। હિમાંશુ પાસે જોડાઈ ગયા છે। હિમાંશુ, સરકારે તો જાહેરાત કરી પણ માનવા તૈયાર નથી ખેડૂતો। શું માંગ છે જેના કારણે હવે આ આંદોલન આગળ વધી રહ્યું છે? જી જનક, આપને જણાવી દઉં કે અત્યારે જે ખેડૂતોનું આંદોલન ચાલુ હતું તેના માટે સરકારે જે પરિપત્ર જાહેર કર્યો હતો એ પરિપત્રનો આંદોલન સમિતિ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે અને તેમાં ખેડૂતોને નુકસાન થાય છે, તેઓની જમીનની કિંમત ઘટે છે, તેઓને પૂરતું વળતર મળતું નથી। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે પાર્ટ 3 શરૂ કરવા માટેની આજે જાહેરાત કરવામાં આવી છે અને આગામી 8 તારીખ અને 9 તારીખે અહીંયા જુદા જુદા ગામના ખેડૂત આગેવાનો જે છે તેમની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રણનીતિ નક્કી કરાશે। જી બિલકુલ આભાર હિમાંશુ। આપ જોઈ રહ્યા છો આગામી રણનીતિ નક્કી કરશે, પણ સરકારની જે વાત છે, ખેડૂતો કહી રહ્યા છે કે અમને તો વધારે નુકસાન જશે એટલે અમે અમારું આંદોલન જે છે એ ચાલુ રાખીશું।